વાવથરાદના પંથકમાં ભરેલા અગ્નિ જેવી સ્થિતિ. દીકરીના વિવાદમાં ઊન ગામે રબારી અને ચૌધરી સમાજ આમને સામને. ડીસા રાધનપુર હાઈવે પર ચક્કાજામ. થરાદ વાવ જિલ્લાના સરહદી વિસ્તારમાં આવેલા ઉના ગામમાં દીકરીના મામલે થયેલા વિવાદે આજે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. રૂની ગામના મહાસંમેલન બાદ મામલો વધુ ગરમાયો હતો, જેના પરિણામે રબારી અને ચૌધરી સમાજ આમને સામને આવી જતા સમગ્ર વિસ્તારમાં ભારે તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ છે. ઊન ગામના રબારી સમાજ દ્વારા વિરોધ પ્રદર્શન કરતા ડીસા રાધનપુર હાઈવેને સંપૂર્ણપણે બ્લોક કરી દેવામાં આવ્યો છે. મોટી સંખ્યામાં લોકો રસ્તા પર ઉતરી આવતા વાહન વ્યવહાર ખોરવાયો છે અને ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ છે. મળતી માહિતી મુજબ રૂની ગામના સંમેલન બાદ ચૌધરી સમાજના લોકો ઊન ગામ સુધી પહોંચી તોડફોડ કરી હોવાની ઘટના સામે આવી છે. પરિસ્થિતિ ત્યારે વધુ વણસી જ્યારે રબારી સમાજના લોકો હાથમાં લાકડીઓ સાથે રસ્તા પર ઉતરી આવ્યા હતા. પોલીસનો ચુસ્ત બંદોબસ્ત. ઘટનાની ગંભીરતાને જોતા બનાસકાંઠા એસપી સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓનો મોટો કાફલો ઘટના સ્થળે દોડી ગયો છે. સમગ્ર વિસ્તારને પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવ્યો છે. હાલમાં પોલીસ તંત્ર દ્વારા બંને પક્ષના આગેવાનો સાથે વાતચીત કરી સમજાવવાના પ્રયત્નો ચાલુ છે. પરિસ્થિતિ હાલ પોલીસના નિયંત્રણમાં છે, પરંતુ પંથકમાં હજુ પણ ભય અને તણાવનો માહોલ જોવા મળી રહ્યો છે. વાવ-થરાદ હાઈવે પર ચક્કાજામ. ઊન ગામના વિવાદમાં રબારી ચૌધરી સમાજ આમને સામને. લાકડીઓ સાથે લોકો રસ્તા પર ઉતર્યા. પોલીસ કાફલો તહેનાત. બ્યુરો ચીફ પીજે ચૌધરી.